શહેરના એક આલીશાન ફ્લેટમાં રાતના 9 વાગ્યા હતા. બધે શાંતિ હતી, પણ આકાશના રૂમમાં હજુ પણ લેપટોપની ટકટક ચાલુ હતી. આકાશભાઈ એક મોટી કંપનીમાં મેનેજર હતા. તેમનો આખો દિવસ ફોન કોલ્સ, મિટિંગમાં જ નીકળી જતો. પૈસા ઘણા હતા, પણ એ પૈસા વાપરવા માટેનો સમય તેમની પાસે નહોતો. તેમનો 5 વર્ષનો દીકરો આરવ છેલ્લા 2 કલાકથી રૂમના દરવાજે ઊભો રહીને પપ્પાના નવરા થાય એની રાહ જોતો હતો. આરવના હાથમાં એક નાનકડું પ્લાસ્ટિકનો ગલ્લો હતો, જે તેણે આજે જ તોડ્યો હતો. તે ધીમે પગલે પપ્પાની પાસે ગયો. આકાશભાઈ હજુ પણ ફોન પર કોઈ ક્લાયન્ટ સાથે ગુસ્સામાં વાત કરી રહ્યા હતા. આરવને પાસે આવેલો જોઈને તેમણે ઈશારાથી તેને ત્યાંથી જવા કહ્યું, પણ આરવ આજે હઠે ચડ્યો હતો. થોડીવાર પછી જ્યારે આકાશભાઈએ ફોન મૂક્યો અને લેપટોપ બંધ કર્યું, ત્યારે તેમણે થાકેલા અવાજે પૂછ્યું, આરવ બેટા, અત્યારે અહીં શું કરે છે? તારે સૂઈ જવું જોઈએ ને? આરવે નિર્દોષતાથી પૂછ્યું. પપ્પા, મારે તમને એક વાત પૂછવી છે. આકાશભાઈએ કંટાળા સાથે કહ્યું. હા બોલ, જલ્દી પૂછ, મારે હજુ ઘણું કામ બાકી છે. આરવે પપ્પાની આંખોમાં આંખ પરોવીને પૂછ્યું, પપ્પા, તમે 1 કલાક કામ કરો તો તમે કેટલા રૂપિયા મળે? આ સવાલ સાંભળીને આકાશભાઈ થોડા અચકાઈ ગયા. તેમને લાગ્યું કે છોકરો વળી આવું કેમ પૂછતો હશે. તેમણે થોડા કડક અવાજે કહ્યું, બેટા, એ તારે જાણીને શું કામ છે? એ બધું તારા કામનું નથી. જા, હવે સૂઈ જા. પણ આરવ માન્યો નહીં. તેણે ફરીથી વિનંતી કરી, પ્લીઝ પપ્પા, મને કહો ને, તમે 1 કલાકમાં કેટલું કમાવો છો? આકાશભાઈએ હાર માનીને કહ્યું, ઠીક છે, જો તારે જાણવું જ હોય તો સાંભળ, હું 1 કલાકમાં આશરે 500 રૂપિયા કમાઉં છું. હવે ખુશ? હવે જઈને સુવા દે મને. આ અવાજ સાંભળતા જ આરવના ચહેરા પર એક અજીબ ચમક આવી ગઈ, પણ સાથે જ થોડી ઉદાસી પણ હતી. તેણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. ગલામાંથી કાઢેલા સિક્કા અને સોની એક કરચલીવાળી નોટ બહાર કાઢી. તેણે એક એક કરીને સિક્કા ગણવાનું શરૂ કર્યું. આ જોઈને આકાશભાઈને થોડો ગુસ્સો આવ્યો. તેમને લાગ્યું કે આરવ રમત કરી રહ્યો છે. આરવે પપ્પા સામે પોતાનો નાનકડો હાથ લંબાવ્યો. તેના હાથમાં કુલ 250 રૂપિયા હતા. તેણે ધીમા અવાજે પૂછ્યું, પપ્પા, મારી પાસે અત્યારે 250 રૂપિયા જ છે. શું તમે મને તમારા અડધા કલાકનો સમય આપી શકો? મારે બસ તમારી સાથે બેસીને વાતો કરવી છે અને તમારી સાથે જમવું છે. આ શબ્દો સાંભળતા જ આકાશભાઈના હાથમાંથી પેન નીચે પડી ગઈ. રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. જે પિતા આખી દુનિયાને જીતવા નીકળ્યા હતા, તે આજે પોતાના 5 વર્ષના દીકરા સામે હારી ગયા હતા. આરવની આંખોમાં રહેલી આશા અને તેના હાથમાં રહેલા એ સિક્કા આકાશભાઈને પોતાની સફળતા પર લાફો મારી રહ્યા હોય તેવું લાગ્યું. તેમને અહેસાસ થયો કે તેઓ જે પરિવાર માટે આટલી મહેનત કરી રહ્યા છે, એ જ પરિવારને આપવા માટે તેમની પાસે સમય નથી. આરવના એ 250 રૂપિયા કોઈ લાખોનો પ્રોજેક્ટ કરતાં પણ કિંમતી હતા. આકાશભાઈની આંખો ભીની થઈ ગઈ. તેમણે લેપટોપ બાજુ પર મૂક્યું અને આરવને તેડીને છાતી સરસો ચાપી દીધો. આકાશભાઈએ આરવને તેડી તો લીધો, પણ તેમના મનમાં એક ભારે પસ્તાવો જાગ્યો હતો. તેમણે આરવના હાથમાં રહેલા એ સિક્કાઓ સામે જોયું. એ સિક્કાઓ માત્ર ધાતુના ટુકડા નહોતા, પણ એક બાળકની મહિનાઓની બચત અને તેના પિતા સાથે વિતાવવાની તડપ હતી. આકાશભાઈએ ગદગદિત કંઠે કહ્યું, બેટા, તે આટલા બધા પૈસા ક્યાંથી ભેગા કર્યા અને આ ગલ્લો કેમ તોડ્યો? આરવે પપ્પાના ખંભે માથું મૂકીને ધીમેથી કહ્યું, પપ્પા, તમે જ્યારે પણ મને રમકડાં લાવવા માટે પૈસા આપતા, ત્યારે હું એ વાપરતો નહીં. મને ખબર હતી કે તમે બહુ મોંઘા છો. મમ્મી કહેતી હતી કે પપ્પા પાસે બહુ કામ હોય છે, કારણ કે એમને ઘણા પૈસા કમાવાના હોય છે. એટલે મેં વિચાર્યું કે જો હું પૈસા ભેગા કરીશ તો એક દિવસ હું તમને ખરીદી શકીશ. આ સાંભળીને આકાશભાઈની આંખોમાંથી આંસુ નીકળી ગયા. જે એક્સેલ શીટમાં તેઓ દિવસ રાત આંકડા ગણતા, એ આંકડા આજે એક બાળકની નિર્દોષતા સામે શૂન્ય થઈ ગયા હતા. તેમને યાદ આવ્યું કે ગયા મહિને આરવનો જન્મદિવસ હતો. ત્યારે પણ તેઓ કોન્ફરન્સ કોલમાં વ્યસ્ત હોવાથી
તેને વિશ કરવાનું ભૂલી ગયા હતા. આરવે એ વખતે નવી સાયકલની માંગ કરી હતી, પણ આકાશભાઈએ પછી લઈ આપીશ કહીને વાત ટાળી દીધી હતી. બેટા, મને માફ કરી દે. તારા પપ્પા દુનિયાના સૌથી ગરીબ માણસ છે, જેની પાસે પોતાના દીકરા માટે અડધો કલાક પણ નથી. આકાશભાઈએ આરવને પલંગ પર બેસાડતા કહ્યું. તેણે તરત જ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો. એ ફોન જે સતત રિંગટોન વગાડીને તેમના પરિવારના સુખમાં ખલેલ પાડતો હતો. તે રાત્રે આકાશભાઈ આરવને ડાઇનિંગ ટેબલ પર લઈ ગયા. આરવની મમ્મી સુધા આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગઈ. તેણે વર્ષો પછી આકાશને આટલી શાંતિથી આરવ સાથે વાતો કરતા જોયો હતો. આરવ આજે બહુ ખુશ હતો. તે ખડખડાટ હસતો હતો અને પપ્પાને તેની સ્કૂલની નાની નાની વાતો કહેતો હતો, કે કેવી રીતે તેની પેન્સિલ ખોવાઈ ગઈ હતી અને કેવી રીતે તેના મિત્રએ તેને લંચમાં પરાઠા આપ્યા હતા. જમ્યા પછી આકાશભાઈ આરવને સુવડાવવા તેમના રૂમમાં ગયા. આરવે પૂછ્યું, પપ્પા, કાલે સવારે પણ તમે ઓફિસ વહેલા જતા રહેશો? આ પ્રશ્નએ આકાશભાઈને અંદરથી હચમચાવી દીધો. તેમણે જોયું કે આરવના રૂમમાં પડેલા રમકડા પર ધૂળ જામી હતી, કારણ કે તેની સાથે રમનાર કોઈ નહોતું. આકાશભાઈએ નક્કી કર્યું કે હવે બહુ થયું. તેમણે આરવના માથે હાથ ફેરવતા કહ્યું, ના બેટા, કાલે સવાર તારી હશે. આપણે સાથે બગીચામાં જઈશું. આરવ તો નિરાતે સૂઈ ગયો, પણ આકાશભાઈની ઊંઘ ઉડી ગઈ હતી. તેઓ વિચારતા હતા કે આપણે કોની પાછળ દોડી રહ્યા છીએ? મોટા બંગલા, મોટી ગાડીઓ અને બેંક બેલેન્સ. શું આ બધું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આપણી સાથે રહેશે? કે પછી એ નાની નાની પળો જે આપણે આપણા પ્રિયજનો સાથે વિતાવી શકીએ છીએ? સવાર પડી. આકાશભાઈએ ઓફિસમાં મેસેજ મૂકી દીધો કે તેઓ આજે અડધો દિવસ રજા પર છે. વર્ષોમાં પહેલીવાર તેમણે સૂર્યોદય પોતાના દીકરા સાથે જોયો. પણ જીવન હંમેશા ધાર્યા પ્રમાણે નથી ચાલતું. ઓફિસમાંથી સતત મેસેજ આવવા લાગ્યા કે એક બહુ મોટી મુસીબત આવી પડી છે અને આકાશભાઈની હાજરી અનિવાર્ય છે. સવારના 8 વાગ્યા હતા. આકાશભાઈએ આરવ સાથે બગીચામાં જવાની તૈયારી કરી જ હતી, ત્યાં તેમના ફોનની લાઇટ સતત ઝબકવા લાગી. સાયલન્ટ મોડ પર હોવા છતાં ટેબલ પર ધ્રુજતો એ ફોન જાણે આકાશભાઈને ચીસો પાડીને બોલાવી રહ્યો હતો. આખરે તેમણે ફોન ઉપાડ્યો. સામે છેડે બોસનો ગુસ્સાથી ભરેલો અવાજ હતો. આકાશ, આજે ફોરેન ક્લાયન્ટ્સ સાથેની ફાઇનલ પ્રેઝન્ટેશન છે. તારી એક ભૂલ આપણને કરોડોનું નુકસાન કરાવી શકે છે. તારે અત્યારે ને અત્યારે ઓફિસ આવવું પડશે. આકાશભાઈએ સામે પેડેલા આરવના ચહેરા તરફ જોયું. આરવે પોતાના નાના બૂટ પહેરી લીધા હતા અને હાથમાં ફૂટબોલ લઈને દરવાજે ઊભો હતો. તેની આંખોમાં એક અનોખી આશા હતી. વર્ષો પછી પપ્પા સાથે બહાર જવાની આશા. પપ્પા, ચાલો ને, આરવે ઉત્સુકતાથી બૂમ પાડી. આકાશભાઈ ધર્મસંકટમાં મુકાઈ ગયા. એક બાજુ કરોડોનું નુકસાન હતું અને બીજી બાજુ એક બાળકની તૂટેલી આશા. તેમણે બોસને ધીમેથી કહ્યું, સર, આજે મારે થોડું અંગત કામ છે. હું બપોર પછી પણ. બોસ વાત કાપતા બોલ્યા, જો આજે તું ન આવ્યો તો કદાચ કાલે તારે આવવાની જરૂર નથી. તારી જગ્યાએ કામ કરવા માટે 100 લોકો લાઇનમાં ઊભા છે. નક્કી તારે કરવાનું છે. ફોન કપાઈ ગયો. આકાશભાઈના કપાળ પર પરસેવો વળી ગયો. આરવ પાસે જઈને ધીમેથી બોલ્યો, પપ્પા, ઓફિસ જવું પડશે. આરવનો અવાજ સાવ ધીમો પડી ગયો હતો. તેમને ખબર પડી ગઈ હતી કે પપ્પાનો ફોન આવ્યો એટલે હવે બધું બદલાઈ જશે. આકાશભાઈ કંઈ બોલી શક્યા નહીં. તેમણે આરવના હાથમાંથી ફૂટબોલ લીધો અને તેને બાજુ પર મૂક્યો. આરવની આંખો ભરાઈ આવી, પણ તે રડ્યો નહીં. તેણે ચૂપચાપ પોતાના બૂટ ઉતાર્યા અને રૂમમાં જઈને પલંગ પર બેસી ગયો. આ મૌન આકાશભાઈને કોઈ તલવારની ધાર કરતાં પણ વધારે લાગી રહ્યું હતું. આકાશભાઈ ઓફિસ જવા માટે તૈયાર થયા. ગાડી ચલાવતી વખતે પણ તેમના મગજમાં પેલી પ્રેઝન્ટેશન જ ચાલતા હતા, પણ દિલમાં આરવનો પેલો સવાલ ગૂંજતો હતો, શું તમે મને તમારા અડધા કલાકનો સમય આપી શકો?
ઓફિસ પહોંચતા જ મીટિંગ શરૂ થઈ. ક્લાયન્ટ્સ સવાલો પર સવાલો પૂછી રહ્યા હતા. આકાશભાઈ બહુ જ સરસ જવાબ આપી રહ્યા હતા. પણ અચાનક પ્રેઝન્ટેશન દરમિયાન એક સ્લાઇડ આવી જેમાં પ્રોફિટ એટલે નફો લખેલો હતો. એ શબ્દ જોતાં જ આકાશભાઈને આરવના હાથમાં રહેલા ₹250 યાદ આવ્યા. તેમને વિચાર આવ્યો કે આ કંપનીનો નફો તો વધશે, પણ મારા જીવનના નફાનું શું? શું હું મારા દીકરાના બાળપણને હારીને આ પ્રોફિટ કમાઈ રહ્યો છું? તેમણે પ્રેઝન્ટેશન અધવચ્ચે જ રોકી દીધું. આખી મીટિંગમાં સન્નાટો છવાઈ ગયો. બોસે ડોળા કાઢીને તેમની સામે જોયું. આકાશભાઈએ ક્લાયન્ટ્સ તરફ જોઈને કહ્યું, સર, મારે એક બહુ જ અગત્યની ડીલ કરવાની બાકી છે, જે આ કરોડોની ડીલ કરતાં પણ વધારે કિંમતી છે. જો હું અત્યારે નહીં જાઉં તો હું ક્યારેય મારી જાતને માફ નહીં કરી શકું. કોઈ કંઈ સમજે તે પહેલાં જ આકાશભાઈ ફાઇલો મૂકીને ઓફિસની બહાર નીકળી ગયા. તેમની પાછળ બોસની બૂમો સંભળાતી હતી, પણ આજે તેમને કોઈ ફરક પડતો નહોતો. તેઓ ગાડી ફૂલ સ્પીડમાં ચલાવીને ઘરે પહોંચ્યા. ઘરનો દરવાજો ખોલ્યો તો જોયું કે આરવ ઘરના એક ખૂણે બેસીને તેના તૂટેલા ગલાના ટુકડા ભેગા કરી રહ્યો હતો. આકાશભાઈ તેની પાસે ગયા અને ઘૂંટણીએ બેસીને બોલ્યા, બેટા, તારા પપ્પા વેચાઈ ગયા છે. આરવે નવાઈથી જોયું. આકાશભાઈએ આરવના હાથમાં રહેલા ₹250 લીધા અને કહ્યું, આ લે તારા ₹250. આજે આખા દિવસ માટે તારા પપ્પા તે ખરીદી લીધા છે. હવે બોલ, ક્યાં જવું છે? આકાશભાઈએ ઓફિસ છોડી તો દીધી હતી, પણ તેમના મનમાં એક ડર હતો. શું આ નિર્ણય તેમની કારકિર્દીનો અંત લાવશે? પણ જ્યારે તેમને આરવને બગીચામાં ફૂટબોલ પાછળ દોડતો જોયો, ત્યારે એ ડર ક્યાંક ઓગળી ગયો. આરવના ચહેરા પરથી એ ખુશી, એ ખડખડાટ હાસ્ય અને પપ્પાનો હાથ પકડીને ચાલવાનો એ ગર્વ, આ બધું જોઈને આકાશભાઈને સમજાયું કે અત્યાર સુધી તેઓ જે સફળતા પાછળ દોડતા હતા તે કેટલી પોકટ હતી. સાંજે જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે સુધાએ પૂછ્યું, આકાશ, ઓફિસમાં બધું બરાબર તો છે ને? તમારા બોસના 5 ફોન આવી ગયા છે. આકાશભાઈએ શાંતિથી જવાબ આપ્યો, સુધા, આજે મેં નક્કી કર્યું છે કે હું મારી શરતો પર જીવીશ. જો મારી મહેનતની કિંમત મારો પરિવાર હોય તો મારે એવી નોકરી નથી જોઈતી. બીજા દિવસે સવારે આકાશભાઈ ઓફિસ પહોંચ્યા. વાતાવરણમાં ભારે તણાવ હતો. ઓફિસના સાથીદારો તેમની સામે સહાનુભૂતિથી જોઈ રહ્યા હતા, જાણે આજે તેમનો છેલ્લો દિવસ હોય. બોસે તેમને તરત જ કેબિનમાં બોલાવ્યા. આકાશ, ગઈકાલે જે તે કર્યું એ અક્ષમ્ય છે. ક્લાયન્ટ્સ નારાજ થયા છે. બોસે કડક અવાજે કહ્યું, તારે શું કહેવું છે? આકાશભાઈએ ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને ટેબલ પર મૂક્યો. તે તેમનું રાજીનામું હતું. તેમણે શાંતિથી કહ્યું, સર, ગઈકાલે મારા 5 વર્ષના દીકરાએ મને ખરીદવા માટે ₹250 આપ્યા હતા. એ ક્ષણે મને સમજાવ્યું કે હું તમારા માટે માત્ર એક રિસોર્ટ છું, પણ મારા પરિવાર માટે હું એમની આખી દુનિયા છું. મારે એવા કામની જરૂર નથી જે મને મારા દીકરાના અવાજથી દૂર કરી શકે. બોસ સ્તબ્ધ થઈ ગયા. તેમણે આકાશભાઈ જેવા મહેનતુ કર્મચારી પાસેથી આવી આશા નહોતી રાખી. આકાશભાઈ કેબિનની બહાર નીકળી ગયા. તેમણે પોતાનું ડેસ્ક ખાલી કર્યું. સાથીદારો પૂછી રહ્યા હતા, હવે આગળ શું? આકાશભાઈ પાસે કોઈ ચોક્કસ પ્લાન નહોતો, પણ તેમના મનમાં એક અજીબ શાંતિ હતી. ઘરે આવીને તેમણે આરવને કહ્યું, બેટા, હવે પપ્પા રોજ તારી સાથે રહેશે. આપણે મળીને કંઈક નવું કરીશું. આગામી થોડા દિવસો આકાશભાઈ માટે પડકારજનક હતા. પગાર આવવાનો બંધ થઈ ગયો હતો. હપ્તાઓ ચાલુ હતા. પણ આ મુશ્કેલ સમયમાં જ તેમને એક નવો વિચાર આવ્યો. તેમણે વિચાર્યું કે કેમ ન હું મારું પોતાનું નાનું કન્સલ્ટિંગ કામ શરૂ કરું, જ્યાં હું મારો સમય જાતે નક્કી કરી શકું. તેમણે પોતાના ઘરના એક ખૂણે નાની ઓફિસ બનાવી. આરવ ઘણીવાર ત્યાં આવીને બેસતો અને પપ્પાને કામ કરતા જોતો. હવે આકાશભાઈ રાત્રે જાગતા નહીં, પણ વહેલી સવારે કામ પતાવી લેતા, જેથી સાંજનો સમય આરવનો હોય. ધીમે ધીમે જૂના ક્લાયન્ટ્સ જેમની આકાશભાઈના કામ પર ભરોસો હતો,
તેઓ તેમની પાસે આવવા લાગ્યા. તેમને આકાશભાઈની પ્રામાણિકતા ગમી. કામ વધવા લાગ્યું. પણ આ વખતે આકાશભાઈએ એક નિયમ રાખ્યો હતો. રવિવાર અને દરેક સાંજ માત્ર પરિવાર માટે. એક દિવસ આરવ ફરીથી પોતાનો નવો ગલ્લો લઈને આવ્યો. તેણે પૂછ્યું, પપ્પા, આજે મારે તમને ખરીદવા માટે કેટલા પૈસા આપવા પડશે? આકાશભાઈએ હસીને આરવને ગળે લગાડ્યો અને જે કહ્યું એ સાંભળીને આરવની સાથે સુધાની આંખો પણ ભરાઈ આવી. આરવના હાથમાં નવો ગલ્લો હતો અને આંખોમાં એ જ નિર્દોષ સવાલ. આકાશભાઈએ ધીમેથી આરવના હાથમાંથી એ ગલ્લો લીધો અને તેને બાજુ પર મૂક્યો. તેમણે આરવનો નાનકડો હાથ પોતાના હાથમાં લીધો અને ગદગદિત હૃદયે કહ્યું, બેટા, હવે તારે મને ખરીદવાની જરૂર નથી, કારણ કે હવે તારા પપ્પા વેચવા માટે નથી, પણ તારી સાથે જીવવા માટે છે. તે દિવસે તે જે 250 રૂપિયા આપ્યા હતા, એણે મને સમજાવી દીધું કે દુનિયાના બધા જ કરોડો રૂપિયા ભેગા મળીને પણ તારા એક સ્મિતના બરાબર નથી. આ સાંભળીને આરવ ખડખડાટ હસી પડ્યો અને પપ્પાને વળગી ગયો. આકાશભાઈએ હવે પોતાનું નાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. જે કામ માટે તેઓ પહેલાં 12-14 કલાક ઓફિસમાં રહેતા, એ જ કામ હવે તેઓ સ્માર્ટ રીતે 6 કલાકમાં પૂરું કરતા શીખી ગયા હતા. તેમને સમજાયું હતું કે સફળતાનો અર્થ માત્ર બેંક બેલેન્સ વધારવું જ નથી, પણ પરિવાર સાથે ગાળેલી ગુણવત્તાયુક્ત પળો પણ છે. વર્ષો વીતતા ગયા. આરવ હવે મોટો થઈ ગયો હતો, પણ તેને આજે પણ યાદ હતું કે તેના પપ્પાએ તેના માટે પોતાની મોટી નોકરી છોડી દીધી હતી. આ સંસ્કારોએ આરવને પણ એક સારો માણસ બનાવ્યો. તે સમજી ગયો હતો કે સંબંધોને સમયનું ખાતર જોઈએ, પૈસાનું નહીં. આ વાર્તા આપણને સમજાવે છે કે આપણે જેમના માટે દિવસ રાત મહેનત કરીએ છીએ, એમને ખરેખર આપણા પૈસા કરતાં આપણા સમય અને પ્રેમની વધુ જરૂર હોય છે. પૈસા ફરી કમાઈ શકાય છે, પણ બાળકનું વીતી ગયેલું બાળપણ અને પરિવારની અમૂલ્ય પળો ક્યારેય પાછી નથી આવતી. મિત્રો, જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શી હોય તો આજે જ તમારા વ્યસ્ત શેડ્યુલમાંથી થોડો સમય કાઢીને તમારા સંતાનો અથવા પરિવાર સાથે વિતાવો. તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવો. શું તમે પણ કામની દોડધામમાં પરિવારને સમય આપવાનું ભૂલી જાઓ છો? આ વાર્તા એવા દરેક પિતા કે માતા સુધી શેર કરો જેઓ કામના ભાર હેઠળ પોતાના પરિવારની ખુશીઓ ભૂલી ગયા છે. આવી જ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. યાદ રાખજો, જિંદગીની સાચી કિંમત કમાણીમાં નહીં, પણ સાથમાં છે.